તો ઊટીમાં થઈ ગયો નેક્સ્ટ ડે, અને સવારમાં ઉઠતા વખત મેં પહેલું કામ એ જ કર્યું કે બહાર જઈને ચેક કર્યું કે વરસાદ આવે છે કે નહીં. બટ વરસાદ આવતો નહોતો એટલે ફટાફટ રેડી થઈ ગયા અને અમે નીકળી ગયા બહાર, કે જેટલા બી પ્લેસીસ વિઝિટ થાય એ પહેલાં વિઝિટ કરી લઈએ. અને સૌથી પહેલાં મેં બ્રેકફાસ્ટ નહોતો કર્યો, તો એક રેસ્ટોરન્ટમાં જઈને બ્રેકફાસ્ટ કરી લીધો. અને અમારું ફર્સ્ટ પ્લેસ હતું જોવાનું એ ડોડાબીટા પીક હતું, બટ તે દિવસે જ એ ક્લોઝ થઈ ગયું કે મેન્ટેનન્સના કારણથી. એટલે અમે સેકન્ડ પ્લેસ ઉપર જતા રહ્યા, જે હતું ટી ગાર્ડન. અત્યારે વેધર બહુ સારું છે. કાલે વરસાદ આવ્યો હતો એટલે આમ એટલી બીક લાગી ગઈ હતી કે હવે ઊટીમાં ફરશું કે કેવી રીતે, પણ અત્યારમાં તડકો નીકળ્યો છે. થેન્ક ગોડ કે અત્યારે વરસાદ નથી, તો 3-4 પ્લેસીસ એટલીસ્ટ કવર થઈ જાય તોય વાંધો નહીં. ધીસ ઇઝ ટી પ્લાન્ટ. મને ને આમ જમીનને કટ કરીને રાખ્યા હોય ને, હા જમીનને જો આમ થોડાક સ્લાન્ટ ટાઈપ આમ કટ કરીને પછી એની ઉપર વાવ્યા છે. ઢાળવાળી જગ્યામાં જ થાય. હે ઢાળવાળી જગ્યા હોય ને ત્યાં ટી પ્લાન્ટ થાય. ઢાળવાળી જગ્યામાં. ઢાળવાળી એટલે જગ્યામાં અહીંયા જો આવી રીતે બધા કટ કરેલા છે ઢાળ. અત્યારે વેધર બહુ સરસ છે નહીં? કાલે બીક લાગતી, વરસાદ બહુ હતો કાલે. અમે આવ્યા 4-4:15 ત્યારનો કન્ટિન્યુ સવારના 4 વાગ્યા સુધી પડ્યો કા, એટલે અત્યારે સારું વેધર છે. દેન નેક્સ્ટ પ્લેસ હતું એ બેન્ચમાર્ક ચોકલેટ ફેક્ટરી હતી. તો ત્યાં ચોકલેટ પ્રોસેસ થતી હતી, બનતી હતી, અને ત્યાં ને ત્યાં પાછી ચોકલેટ વેચતા હતા. અને સાથે સાથે ટીના લીફમાંથી કેવી રીતે ટી બને છે મશીનરીમાં, મતલબ ચાય પત્તી કેવી રીતે બને છે એની પ્રોસેસ પણ બતાવેલી હતી. તો આ નીચેના સેક્શનમાં ચોકલેટ ફેક્ટરી હતી અને ઉપર જાય ત્યાં આખી ટી મેકિંગ પ્રોસેસ હતી. તો ચાના પત્તાને કેવી રીતે તોડી અને એમાંથી ચા બને છે એની આખી પ્રોસેસ ત્યાં એક ઇમેજમાં બતાવેલી હતી. તો એનો મેં એક શોર્ટ વિડીયો પણ બનાવેલો, જે ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે, તો તમે એમાં પણ જોઈ શકો. અને પછી ત્યાંથી પરચેસ કરી થોડીક ચોકલેટ, અને ત્યાં પાછું એક્ઝિટ થવા ટાઈમે શોપિંગ એરિયા પણ હતો. તો એ જોઈને અમે નીકળી ગયા ગવર્મેન્ટ બોટનિકલ ગાર્ડન જોવા. અને બહુ જ બ્યુટિફુલ ફ્લાવર્સથી બધું ડેકોરેટ કરેલું હતું. મતલબ આવું પહેલી વાર જોયું હતું, તો બહુ જ મજા આવી. અને ત્યાં અલગ અલગ થીમ પણ રાખેલી હતી, ટ્રેનની, પછી ડિઝની સ્ટારની. તો એ બધું એન્જોય કરી અને મતલબ 3-4 પ્લેસીસ છે એ વિઝિટ થઈ ગયા. તો આમ ખુશી થતી હતી કે ઊટીમાં આવ્યા તો ના, અમારે જે મતલબ ફરવું હતું એ ફરી શક્યા.
સમજાય છે. મજા આવે அவ்வளவுதானா તો એ એન્જોય કર્યા પછી અમે લોકો ગયા લંચ કરવા માટે. મનને મંગાવી હતી સાઉથ ઇન્ડિયન મીલ, બહુ જ મસ્ત હતું. આવી રીતે પાંદડામાં આપ્યું હતું અને ત્યાં સ્વીટ્સની પણ શોપ હતી, તો બહુ જ મસ્ત મસ્ત યમી સ્વીટ્સ પણ રાખેલી હતી. અને હવે ઊટીમાં લાસ્ટ પ્લેસ અમારે વિઝિટ કરવા જવાનું હતું, એ હતું લેક. બહુ જ ટ્રાફિક હતો તો અમને દૂર ગાડીમાં ઉતારી અને પછી બાય વોક કરી અને અમે ત્યાં લેક જોવા ગયા. પણ વ્યૂ સારો હતો, પણ બોટિંગમાં બહુ જ ટ્રાફિક હતો તો અમે બોટિંગ ના કર્યું, પણ લેક જોઈ અને પછી રિટર્ન થઈ ગયા. ટોય ટ્રેનમાં જાઉં તો મતલબ અહીંયા ઊટીમાં એ ફેમસ છે, પણ એમાં બુકિંગ વેઇટિંગમાં બતાવતા હતા. એટલે પછી અને કાલે વરસાદ હતો તો અમે કેન્સલ કરાવી નાખ્યું. એટલે ટોય ટ્રેનમાં તો ના બેઠા, પણ અહીંયા ખુશીબેને ટ્રેનમાં બેસી લીધું. પછી ત્યાંથી હોટલ જઈ અને ચેકઆઉટ કરી અને અમે નીકળી ગયા બેંગ્લોર જવા માટે, કેમ કે જે ટોય ટ્રેનમાં જવું હતું ત્યાં બુકિંગ અવેલેબલ નહોતું. અને બસ એટલી ખુશી થતી હતી આ દિવસે કે અમે ઊટી આવ્યા તો ફરી શક્યા. બાકી વેધર ફોરકાસ્ટમાં બી એવું બતાવતા હતા કે વરસાદ આવશે. અને મેઇન ટેન્શન એ હતું કે ખુશી જોડે છે તો એમને મતલબ વરસાદમાં પલળે અને એની તબિયત ખરાબ ના થાય એ મેઇન જોવાનું હતું. બટ બધું સારું રહ્યું અને પછી રસ્તામાં એટલું સરસ જંગલ જોવા મળ્યું, તો બેંગ્લોર સુધીની ટ્રીપ પણ બહુ એન્જોય કરી.